હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું વ્રત, ઉપવાસ કે અગિયારસ માટે ફરાળી, ટેસ્ટી અને હેલ્ધી એવો બટેટાનો નાસ્તો. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બટેટાનો ફરાળી નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા 3 નંગ જેટલા બટેટા લઈ લીધા છે. સાથે જ 1 વાટકી જેટલા સાબુદાણા, 1 વાટકી જેટલો આપણે સામો લઈ લઈશું. સામો અને સાબુદાણા છે તે આપણે મિક્સર જારમાં એડ કરી અને એકદમ સ્મૂથ એવા પીસી લેવાના છે. સાથે જ આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટો લઈશું અને ટમેટાને આપણે ચોપરમાં ચોપ કરી લઈશું. તો આ રીતે ચોપરમાં એડ કરી અને ટમેટાને એકદમ ઝીણું એવું આપણે ચોપ કરી લેવાનું છે, જેવું આપણે કચુંબરમાં કરતા હોઈએ છીએ એ ટાઈપનું. તો બટેટા અને ટમેટાથી બનતો આ ફરાળી નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ તે ખૂબ જ છે. બટેટાની છાલ ઉતારી અને બટેટાને આપણે આ રીતે છીણી લઈશું, જેથી કરીને આપણે ઉત્તપમ બનાવીશું તેમાં બટેટાનું છીણ છે તેનો એક ક્રંચ આવશે. તો આ રીતે મેં બધા જ બટેટા છીણી લીધા છે અને હવે આપણે બટેટાના છીણમાંથી જે સ્ટાર્ચનું પ્રમાણ હોય છે તે કાઢવા માટે બટેટાને સારી રીતે 2 થી 3 વાર આપણે ધોઈ લઈશું. આ રીતે મેં એકવાર થાળીમાં જ પાણી એડ કરી લીધું છે અને હવે હું બીજા વાસણમાં લઈ અને 2 થી 3 વાર બટેટાને સારી રીતે ધોઈ લઈશ. તો બટેટા આપણે સારી રીતે ધોઈ લીધા છે અને જે વાસણમાં આપણે બેટર બનાવવાનું છે તે વાસણમાં આપણે બટેટાના છીણને એડ કરી દીધું છે. સાથે જ આપણે ચોપ કરેલા ટમેટા ઉમેરી દઈશું અને 2 થી 3 જેટલા આપણે લીલા મરચાં ઝીણા સમારીને ઉમેરી દેવાના છે. સાથે જ 3 ચમચી જેટલો તલ અને સિંગદાણાનો ભૂકો એડ કર્યો છે. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. બટેટાનો આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખાટો મીઠો એવો બનીને રેડી થાય છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 મોટી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી આખું જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. બધા જ મસાલા આપણે બટેટાના મિક્સરમાં લોટ એડ કરતા પહેલા જ કરી દેવાના છે. 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કર્યો છે અને સાથે જ લીલા ધાણા ઉમેરી લઈશું. તો બધો જ મસાલો બટેટાના મિક્સરમાં એડ કરવાથી મસાલામાંથી જે પાણી રિલીઝ થવાનું હશે તે બધું જ થઈ જશે અને લોટમાં આપણે જ્યારે ઉમેરશું ત્યારે વધારે પડતું પાણી એડ કરવાની જરૂર નહીં પડે. અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને બધું જ મિક્સ કરી લીધું છે બટેટાની સાથે. તો આ રીતે આપણે બધા જ મસાલા સેટ થાય ત્યાં સુધી બટેટાના મિક્સરને રહેવા દઈશું અને મને વાસણ નાનું લાગ્યું તો મેં બેટર બનાવવા માટે મોટી તપેલી લઈ લીધી છે અને હવે આપણે તેમાં લોટ એડ કરી લઈશું. સાબુદાણા અને મોરૈયાનો આપણે જે લોટ બનાવ્યો હતો મિક્સર જારમાં એ લોટ એડ કરવાનો છે અને લોટને પણ આપણે સારી રીતે બટેટાના મિક્સરની સાથે મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો આ બટેટાનો નાસ્તો છે તે લગભગ 20 થી 25 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. 15 થી 20 મિનિટ જેવું બેટરને રેસ્ટ માટે રહેવા દઈશું, જેથી કરીને લોટ અને મસાલા બધું જ સારી રીતે સેટ થઈ જાય. એકવાર આ રીતે મિક્સ કરી અને આપણે તવા પર ઉત્તપમ બનાવી લઈશું. તો ફરાળી બટેટાના ઉત્તપમ બનાવવાની આ સરળ રીત મિત્રો તમે કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને તમે પણ આ રીતે ફરાળી બટેટાના ઉત્તપમની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આ રીતે આપણે બેટરને સ્પ્રેડ કરી લઈશું અને ઉપર 2 થી 4 ટપકા જેટલું તેલ એડ કરી લઈશું અને ઉત્તપમને પલટાવી લઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે ઉત્તપમને સારી રીતે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાનો છે અને સેમ પ્રોસેસથી આપણે બીજા પણ ઉત્તપમ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે આસાનીથી સ્પ્રેડ થાય છે બેટર. કોઈ પણ પ્રકારના આપણે સોડાનો ઉપયોગ કર્યો નથી તો પણ સુપર સોફ્ટ એવો આ બટેટાનો ફરાળી નાસ્તો બનીને રેડી થયો છે. તો આ રીતે મેં બધા જ ઉત્તપમ છે તે શેકી લીધા છે
અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખી છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું એટલે જે બટેટાનું છીણ છે તે સારી રીતે બફાશે અને કાચો ભાગ નહીં લાગે. તો મિત્રો તૈયાર છે આપણા ફરાળી બટેટાના ઉત્તપમ. રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિન્ટર સ્પેશિયલ અનેક રેસીપીઓ મારી ચેનલ પર પહેલેથી જ મેં મૂકેલી છે, તો ચેનલની વિઝિટ કરી જરૂરથી જોજો. થેન્ક યુ.